ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે। પંજાબ અને હરિયાણા બોર્ડર સીલ કરી દેવાઈ છે। ઇન્ટરનેટ સેવા પણ ઠપ। ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે। સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે। હરિયાણા પંજાબ બોર્ડર પર સ્થિતિ ખૂબ જ તંગ છે। જાણે યુદ્ધ લડાવવાનું હોય એવી તૈયારીઓ ચાલી રહી છે। સરકારે સરહદની આસપાસના જિલ્લાઓની સીમાઓ પણ સીલ કરી દીધી છે। મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, જથ્થાબંધ SMS મોકલી શકાશે। પોલીસે તેમની દેખરેખ પણ વધારી દીધી છે। ડીજીપી સંબંધિત વિસ્તારોના પોલીસ કેપ્ટન સાથે સતત સંપર્કમાં છે। ડીજીપી ખુદ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે। પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે। આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે 10,000 ટ્રેક્ટર ટ્રોલીઓમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થઈશું। તેના માટે શંભુ બોર્ડર, ડબવાલી અને ખૌનોરી બોર્ડર પસંદ કરવામાં આવી છે। આ ત્રણેય બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે। આ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે। પોલીસની સાથે પંજાબ હરિયાણા બોર્ડર પર BSF અને RAFના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।